ધૂમધકતા તાપમાં ડાકોરના ઠાકોરનો નાદ પણ સંભળાઈ રહ્યો છે। ડાકોરમાં માર્ગો પર ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। તાપના ટોર્ચર વચ્ચે ભક્તોની શ્રદ્ધા અતૂટ છે। ગરમી વચ્ચે તંત્ર દ્વારા પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ઓ ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ, જય રણછોડ માખણ ચોના નાદ સાથે અત્યારે ડાકોરના જે માર્ગ છે તે ગુજરાત મારી પાછળ તમે જોઈ રહ્યા છો એ પ્રકારે હરિભક્તો છે ડાકોર તરફ પ્રયાણ કર્યા છે। કેટલાક વૃદ્ધો પણ છે। માસી, ડાકોર જઈ રહ્યા છો, ઠાકોરમાં કેટલી શ્રદ્ધા છે? સાચી શ્રદ્ધા ડાકોર ઉપર જ હોય ને, ભગવાન ઉપર। ડાકોર આપણું કલ્યાણ કરે। રણછોડરાય કેટલા વર્ષથી જાઓ છો? 4-5 વર્ષથી, 67 વર્ષ થયા મને। 67 વર્ષની ઉંમરથી થાક નહીં લાગતો? ના, કેટલી શ્રદ્ધા ડાકોરના ઠાકોરમાં? ડાકોર આપણું કામ 12 મહિનામાં કરે આપણે ડાકોર પર ના ફાટે તો જવું જ જોઈએ ને। હા, ક્યારે પહોંચશો? કાલે પહોંચી જાઓ ને? હા, ચોક્કસ। દર્શન ક્યારે પૂનમ ને કરો? ના, કાલે પાછા। હા, જય રણછોડ। જય રણછોડ। બિલકુલ ચોક્કસથી કે જે પ્રકારે તમે જોઈ રહ્યા છો અત્યારે જે માર્ગ છે તે જય રણછોડના નાદ સાથે ગુંજી ઉઠ્યો છે। કેટલાક વૃદ્ધો સહિત બાળકો બધા અત્યારે ડાકોર તરફ પ્રયાણ કરી રહ્યા છે। નાચતા ગાતા તેઓ ડાકોર જાય છે તો ક્યાંક ને ક્યાંક નાના બાળકો પણ જઈ રહ્યા છે। કેટલાક બાળકો પણ ત્યાં ઠાકોરના દર્શન કરવા માટે જઈ રહ્યા છે। બીજી વાત દ્રશ્યો બતાવીશ કે જે બધા લોકો છે તે અમદાવાદ સહિત ગુજરાતભરમાંથી આવતા છે। કેટલાક નાના બાળકોને પણ પોતાની સાથે લઈ જઈને અને ડાકોરના ઠાકોરને દર્શન કરવા માટે જતા હોય છે। મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે જે પ્રકારે જે માહોલ છે તે અત્યારે ધમધમતા 40 ડિગ્રી જેટલી ગરમીના તાપના અંદર પણ ડાકોર તરફ પ્રયાણ કર્યા છે। મહત્વની વાત કરવામાં આવે તો વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની જે રસ્તા ઉપર પીવાના પાણીની સહિતની વ્યવસ્થા કરી તો કેટલાક સેવાભાવી સંસ્થાઓ દ્વારા અત્યારે ગરમીના કારણે છાશ અને જ્યુસનું વિતરણ કરવામાં આવતું હોય પણ અગર નજરે પડે સાથે જે રૂટ છે તે રૂટ ઉપર સ્વચ્છતાનું પણ વિશેષ ધ્યાન અહીં આજુબાજુ આવેલી જે ગ્રામ પંચાયત છે તેમના દ્વારા રાખવામાં આવી રહ્યું છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાકોર ખેડા। તો ગરમીએ ગાંધીનગરમાં પણ ભૂક્કા બોલાવ્યા છે। ગરમીને કારણે ગાંધીનગરના રોડ સુમસામ થઈ ગયા છે। હીટવેવની ચેતવણીને લઈ સ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકો હવે શેરડી, બરફના ગોળા અને શિકંજી શોધી રહ્યા છે અને તેના સહારે જ અત્યારે ગરમીથી બચી રહ્યા છે। રસ્તા પર પુરુષો પણ માથે અને મોઢા પર રૂમાલ બાંધીને જતા દેખાઈ રહ્યા છે। ગાંધીનગરની ગરમી આજે મહા મુસીબત બની રહી છે। સામાન્ય રીતે ગાંધીનગરમાં તાપમાન ઠંડુ રહેતું હોય છે, પરંતુ અત્યારે ગાંધીનગરની પરિસ્થિતિ એવી છે કે અહીં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને પરિણામે આપ જોઈ રહ્યા છો કે ગાંધીનગરના રસ્તાઓ છે તે સૂના ભાસી રહ્યા છે। ગાંધીનગરમાં અત્યારે હું ઉદ્યોગ ભવન પાસે છું અને ખાસ આપ જુઓ તો લોકો છે તે શેરડીના રસ સાથે ખાસ કરીને ઠંડા પીણા, શિકંજી તેનો ઉપયોગ કરી રહ્યા છે। પરિસ્થિતિ શું છે તેના વિશે વાત કરીશું। ગાંધીનગરમાં આજની જે ગરમી છે, આવી ગરમી તમે ક્યારેય જોઈ છે? ના, આ ઋતુમાં તો નથી જોઈ, કારણ કે આ અત્યારે ડબલ ઋતુ ચાલે છે, પણ નોર્મલી એકદમ ઠંડુ વાતાવરણ હોય છે તો પણ વધારે અત્યારે છે। ક્યાં જવા નીકળ્યા છો આપ? અહીંયા 16 સેક્ટર જવા નીકળ્યા છો। આવી પરિસ્થિતિની અંદર બહુ જ ગરમી વધારે પડતી અસર કરી રહી છે, કારણ કે સામાન્ય રીતે ફિલ્ડ વર્ક કરતા લોકોને વધારે એટલે હા, અત્યારની આ મંથની અંદર પહેલી વાર જ આ ઠંડુ પાણી પીવું। ઘરે બી ફ્રીજનું પાણી યુઝ નથી કરતા, પણ આ ગરમી જોઈએ અત્યારે પાણી શિકંજી, હા, લીંબુ। તમે ક્યાં જવા નીકળ્યા છો ભાઈ? માણસા જવા નીકળી છે। હા, હા, બહુ જોરદાર છે, બહુ ગરમી જોરદાર છે, સામાન્ય કરતી આજે વધારે છે અને બહુ જ બહુ ગરમીના લીધે પરસેવો થાય, થાક લાગે અને ખાસ કરીને આવી ગરમીની અંદર બેચેની અનુભવાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। હજુ તો માર્ચ મહિનો છે અને માર્ચ મહિનામાં જ હજુ તો માર્ચ પણ પૂરો થવાને આરે છે, ત્યાં ખાસ કરીને આ પરિસ્થિતિને લઈને લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે। ગાંધીનગરની આ પરિસ્થિતિ છે તેમાં પણ ફિલ્ડ વર્ક કરતા લોકો છે સૌથી વધારે પરેશાન છે। ખાસ લીંબુ અને સિકંજી વેચનાર જે વ્યક્તિ છે તેમની સાથે વાત કરીશું। આજના દિવસે કેટલા લોકો આવ્યા? આજની પરિસ્થિતિ ગરમીને લઈને તમને કેવી લાગે છે? આજે વધારે છે બેન, આજે વધારે છે। અચ્છા, ગઈકાલે આટલું ખરાબ વાતાવરણ નહોતું, આજે જ વધારે છે, કાલ તો ઓછું હતું। અચ્છા, આજે મોસમ વધારે છે। તમે પોતે કેવી રીતે ધ્યાન રાખો છો? બેન અમે પોતાનો રાખીએ અને બીજા લોકોનો રાખીએ। લોકોનો રાખો છો? હા, બધું ઠંડો પીવડાવીએ એટલે બધા લોકોને શાંતિ થાય। સવારથી આવી જાવ છો? ના, 12 વાગ્યા પછી ખોલીએ। 12 વાગ્યા પછી વધારે આવો છો? તો 12 વાગ્યા પછી ખાસ કરીને સૌથી વધારે લોકો લીંબુ શરબત પીતા જોવા મળે છે, શેરડીનો રસ પીતા જોવા મળતા હોય છે અને ફિલ્ડ વર્ક કરતા લોકો સૌથી વધારે પરેશાન હાલ જોવા મળી રહ્યા છે। 12 થી 4ની પરિસ્થિતિ એવી છે કે ખાસ કરીને એડવાઇઝરી પણ બહાર પાડવામાં આવી છે કે કામ વગર બહાર
નીકળવું નહીં અને જો નીકળવું પડે એવી પરિસ્થિતિ હોય તો હાઇડ્રેટ થતા રહેવું. આ પરિસ્થિતિની અંદર ખાસ કરીને ડિહાઇડ્રેશનની પરિસ્થિતિ ન સર્જાય તે માટે ખાસ સાવધ રહેવું. એડવાઇઝરી આ પ્રકારની બહાર પાડવામાં આવી છે. રેડ એલર્ટને પગલે ગાંધીનગરમાં હાલ મોટા ભાગે સન્નાટો જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન શૈનિક મહેતા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. અમદાવાદમાં ખાસ તો રાજ્યમાં જે રીતે ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે ત્યારે માર્ચ મહિનાના તમામ રેકોર્ડ અમદાવાદમાં તૂટી ગયા છે. અમદાવાદ શહેરમાં માર્ચમાં અત્યાર સુધી સૌથી વધુ ગરમી નોંધાઈ છે. છેલ્લા અનેક વર્ષમાં માર્ચ મહિના કરતાં હાલ સૌથી વધુ ગરમી જોવા મળી છે. ગરમીથી બચવા એએમસીએ એડવાઇઝરી પણ જાહેર કરી છે. બપોરના 1 થી 5 વાગ્યા સુધી બહાર જવાનું ટાળવું જોઈએ. સિનિયર સિટીઝન અને પ્રેગ્નેન્ટ મહિલાઓ સૌથી વધુ અસરગ્રસ્ત બની શકે છે. ગ્લોબલ વોર્મિંગની અસર દેખાઈ રહી છે. માર્ચ શરૂઆતમાં જ પારો ઉચકાઈ રહ્યો છે અને ગરમીથી બચવા શું કરવું એ એએમસીએ જાણો શું અપીલ કરી છે, આવો સાંભળીએ. ખાસ કરીને જ્યારે ગરમી વધતી હોય છે, 41-40 ડિગ્રી ઉપર જ્યારે પારો જતો હોય છે, તો શું કાળજી સામાન્ય લોકોએ રાખવી જોઈએ જેથી એ ગરમીથી એ બચી શકે? કારણ કે ભૂતકાળમાં એવી ઘટનાઓ બની છે કે ગરમીના કારણે લોકોના મૃત્યુ પણ થતા હોય છે. એને અટકાવવા માટે અને લોકોને કઈ રીતની આપ કાળજી માટેની સૂચન કરશો? ગરમીથી બચવા માટે જે લોકોએ પોતાના લેવલે જે તકેદારી રાખવી જોઈએ એ ખૂબ જ અગત્યનું છે. ગરમીમાં જે આપણે કહીએ કે જે હીટ રિલેટેડ ઇલનેસના કેસીસ ખૂબ વધી જાય છે, એમાં જો શરૂઆતના તબક્કે ધ્યાન ન રાખવામાં આવે તો એ હીટ સ્ટ્રોક સુધી પહોંચતું હોય છે અને લોકોનું મૃત્યુ પણ થઈ શકે છે. તો સૌથી પહેલાં કે લોકોએ તકેદારીની જે વાત છે એમાં વારંવાર પાણી પીવું જોઈએ. ડિહાઇડ્રેશન એ શરૂઆતનો તબક્કો છે જેને કારણે ગરમીની અસરો, ગંભીર અસરો થવાની શરૂઆત થાય છે. એટલે જેટલી વહેલી અસરો એની રિવર્ટ કરવામાં આવે તો એને તાત્કાલિક આપણે જે હીટ સ્ટ્રોક સુધી પહોંચતું અટકાવી શકીએ છીએ. એટલે લોકોએ મેક્સિમમ પાણી પીવું જોઈએ. તમને તરસ ન લાગે તો બી પાણી પીવું જોઈએ. બીજું કે જે લોકોને જે ગરમીનું ડાયરેક્ટ એક્સપોઝર થાય છે, કે જે કામ કરતા શ્રમિકો છે, કન્સ્ટ્રક્શન સાઇટના મજૂરો છે, પછી આપણે વાત કરીએ કે જે ફિલ્ડમાં રોડ ઉપર કામ કરતા લોકો છે, એ લોકોને ગરમીની અસરો વધુ થવાની શક્યતા રહેલી છે. એટલે એમણે જે લોકો એમના એમ્પ્લોયર છે, ખાસ કરીને વર્કરો તો ખાસ, પણ જે લોકો એમને નોકરી પર રાખી રહ્યા છે એમણે પોતાના કર્મચારીઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. વારંવાર પાણી, લીંબુ શરબત એ પ્રકારના પીણા પીવડાવવા જોઈએ. અને બીજું કે જે ડાયરેક્ટ સન એક્સપોઝર છે, એટલે સતત જેને એક્સપોઝ થવાનું હોય તો એણે ઇન્ટરમિટન્ટ બ્રેક લેવા જોઈએ, કન્ટિન્યુઅસ ડાયરેક્ટ એક્સપોઝર ન થાય. અને બીજું છે કે ગરમીની અસરો કોઈને પણ થઈ શકે છે. જે ડાયરેક્ટ એક્લિમેટાઇઝ ના હોય, કે જેને એડપ્ટેશન ન હોય, એ લોકો જો વધુ પ્રમાણમાં ગરમી રહે તો એમને પણ અસર થઈ શકે છે. અને એને આ અસરોને વહેલી તકે આઈડેન્ટિફાઈ કરી લેવી એ ખૂબ જ અગત્યનું છે. આપણે કહીએ કે તમને સ્નાયુ ખેંચાવા માંડે, ચક્કર આવવા માંડે, ઉલટીઓ લાગવા લાગે તો એ ગરમીની અસર અત્યારે હોઈ શકે છે. સો તાત્કાલિક જ એને જે ફર્સ્ટ એડની જે સાધનો છે કે ભાઈ એને છાંયડાવાળી જગ્યાએ લઈ જાઓ, એના માથા પર પાણીનો છંટકાવ કરો, આજુબાજુમાં ઠંડી હવા આવે એ પ્રકારે કોઈ જે બી વસ્તુ તમારી પાસે અવેલેબલ હોય એ રીતે તમે ઠંડકથી એક્સપોઝ કરો. આ બધી જ વસ્તુઓ તાત્કાલિક કરવી જોઈએ જેથી જે ગંભીર અસરો થાય છે એ આપણે રિવર્ટ કરી શકીએ. ખાસ સાચી વાત છે કે જે ઓલ્ડ એજ છે, નાના બાળકો છે, પ્રેગ્નન્ટ વુમન છે, તેમને ગરમીની ગંભીર અસર થવાની શક્યતા રહેલી છે. કેમ કે જે બાળકોની વાત કરીએ તો બાળકોને રમવામાં ઘણી વખત એ પણ ધ્યાન નથી રહેતું કે પીવાના પાણીની જરૂર છે, તો પાણી નથી પીતા એટલે ડિહાઇડ્રેટ જલ્દી થઈ જાય. એટલે લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. જે ઓલ્ડ એજવાળા છે અને પ્રેગ્નન્ટ વુમન છે, ઓલ્ડ એજની વાત કરીએ તો એમને ક્રોનિક ડિઝીઝ જેમ કે હાઇપરટેન્શન, ડાયાબિટીસ એ બધા ડિઝીઝીસ હોય છે અને જેને કારણે જે એમના ઓર્ગનનું ફંક્શનિંગ છે એ કોમ્પ્રોમાઇઝડ હોય છે અને ગરમીની અસરોને કારણે વધુ પડતું કોમ્પ્રોમાઇઝ થાય એટલે એમને પણ ગરમીની અસરો થવાની શક્યતા રહેલી છે.